અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે સમસ્ત ગ્રામજનોએ ભક્તિસભર ધાર્મિક સત્સંગ મેળાવડા આયોજન કરાયું। આ પ્રસંગે રામજી બાપાનું ગામમાં આગમન થતા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ગ્રામજનોએ ડીજેના તાલે શોભાયાત્રા કાઢી સંતોનું સામયું કર્યું। આ ધાર્મિક ઉત્સવ દરમિયાન રામજી બાપાના હસ્તે પંખી ઘર અને પશુ પંખી માટે પાણીના હવાડાનું ઉદ્ઘાટન કરાયું, જે જીવદયાનું उत्तम उदाहरण पूरु पाड़े छे। आ मेळावडामां अड़ा आठम आंजणा चौधरी समाजना लोको अने आसपासना पंथकमांथी मोटी संख्यामां भक्तो उमटी पड्या हता। मोटीसोल गाममां आ पहेला पण 19/8 दिवसे अगाउना वर्षोमां पण आ रीतनो एक मेळावडो थयो हतो, पण एमनी एक इच्छा हती कि मोटीसोलमां तमे पंखी घर बनावो। ए निमित्ते बाबाजी पहला शरूआतमां पण आव्या अने पंखी घरना जे उद्घाटन निमित्ते पधार्या एम कुल मळी अने आ गाम उपर अमने अनुकंपा करी छे अने जेने कारणे 3 वार बाबाजीना दर्शन અહીં થયા છે સૌને અને સત્સંગ 2 વાર 3 વાર સત્સંગ મળ્યો છે। રાજપીપળામાં સાંસદ મનસુખ વસાવાના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજનો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો। ચંદ્રશોભા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પ્રસંગે 59 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ તકે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। લગ્નોત્સવની સાથે રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કરી માનવતાનો સંદેશ પણ આપ્યો હતો। આવનારા દિવસોમાં જ્યારે પણ બ્લડની જરૂર પડે ત્યારે તે લોકો સ્વેચ્છાએ પોતાનું બ્લડ ડોનેશન કરે અને આ સમૂહ લગ્નના આવા માધ્યમ થકી અનેક લોકોની સાથે જ્યારે આ સંદેશો પહોંચે ત્યારે સમગ્ર પ્રજાજનો પણ આનાથી એમને પણ એક પ્રેરણાબર પૂરું પડશે અને બધા જ લોકો બ્લડ ડોનેશન કરે એવી પણ વિનંતી કરું છું। અને સમૂહ લગ્નમાં જે જોડાનારા લોકો જે છે એમની પાસે પણ હું આશા રાખું છું અને એમને પણ હું આશીર્વાદ આપું છું આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે કે આપનું દાંપત્ય જીવન ખૂબ સારું રહે, જીવનમાં ખૂબ સુખી બનો।